હુડલી ગામે 15 વર્ષથી નવો રસ્તો નહીં, એસટી બસ હવે ગામ લોકોનો સખત ઠરાવ। 10 દિવસ પહેલા ઉકેલ નહીં આવે તો આખું ગામ શાંતિપૂર્ણ આંદોલન કરશે। ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા હુડલી ગામે વિકાસ માટે ઘણા વર્ષોથી રાહ જોઈ છે, પણ હજુ સુધી ન તો પખાલ્યો રસ્તો મળ્યો છે, ન તો એસટી બસ વિલેજ સુધી આવે છે। આજના યુગમાં જ્યાં શહેરો મેટ્રો ટ્રેનના સમાચારમાં છે, ત્યાં હુડલી ગ્રામ આજે ખાડાવાળા રસ્તાને ચાલીને મુસાફરી કરવા મજબૂર છે। સરપંચે લખ્યા પત્રો, તંત્રે આપ્યા ખાલી વચનો। હુડલીના સરપંચ નાનજીભાઈ સોલંકી અને ઉપસરપંચ મંગળુભાઈ વાળાએ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી રસ્તાની રજૂઆત ચલાવાઈ રહી છે। વહીવટીતંત્ર અને રાજકીય નેતાઓએ અનેકવાર માત્ર આશાવાદી વચનો આપ્યા, પરંતુ જમીન પર કોઈ કામ થયું નહીં। આજે ગ્રામજનોએ કોળિયું ઠોકી દીધું, હવે નહીં સહે સહન। તારીખ 17 એપ્રિલે આખા હુડલી ગામના લોકો એકઠા થયા અને ઠરાવ કર્યો કે જો 10 દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો સમગ્ર ગામ ગાંધીજી કરેલા શાંતિપૂર્ણ માર્ગે ઉતરશે। આંદોલન માત્ર વિરોધ માટે નહીં, પણ વિકાસની બૂમ માટે છે। એક જુસ્સો, એક જવાજ હવે નહીં જીવાય। ખાડાવાળા રસ્તા સાથે સ્થાનિક યુવાનો અને મહિલાઓ સમૂહ પણ આંદોલનમાં જોડાવા માટે તૈયાર છે। મારા બાળકના શાળા જવાના રસ્તા એવા છે કે જે રોજ ભગવાનને યાદ કરીને મોકલવા પડે છે। એક માતાની ભાવુક ટિપ્પણી આના પાછળનો તીવ્ર સંદેશ આપી જાય છે। હવે જોવાનું રહેશે કે તંત્ર જાગે છે કે હુડલી ફરી ડેવલપમેન્ટના વચનોમાં ગૂંચવાઈ જાય છે। રહો જોડાયેલા 24 ન્યૂઝ ગુજરાત સાથે, જ્યાં પ્રશ્ન ઉઠે છે અને જવાબ પણ માંગવામાં આવે છે। રિપોર્ટર હિમાંશુ પંડ્યા, 24 ન્યૂઝ ગુજરાત, ચલાલા। મારું ગામ હુડલી અને મારું નામ મંગળભાઈ વાળા, અત્યારે ઉપસરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં સેવા આપું છું। અને અમારી ગામની સમસ્યા આમ તો 8 વર્ષથી જૂની છે, કારણ કે અત્યાર સુધી લગભગ 8 વર્ષથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જાઓ। તો અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી, પણ એનો કોઈ નિવેડો આવતો નથી। આ છેલ્લા 6 મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે, જોબ નંબર અપાઈ ગયો છે, એજન્સીને કામ અપાઈ ગયું છે, એવી જ નકરી વાતો અમે સાંભળી, પણ અમારે કામ ક્યાં એટલું છે હજી કોઈ અમને કોઈ જાણ નથી। અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો, જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા, જાડેજા સાહેબ, હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા, ત્યારે એણે પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે એ ટૂંક સમયમાં અમે શરૂ કરી દઉં, પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધા કે અમારી હાલત શું છે કોઈ જોવા આવેલ નથી। આગામી દિવસોની અંદર શું તમારી રણનીતિ રહેશે? રણનીતિમાં એવું છે કે જો અમારી સામાન્ય રીતે અમારી માંગ છે અત્યારે અમે જણાવી છે, જો શાંતિપૂર્ણ રીતે નહીં પૂરી થાય તો અમે રણનીતિ ગામ નક્કી કરી અને આગળના પગલાં લેવા માટે અમારી પૂરી તૈયારી છે। છું મારું નામ નાનજીભાઈ પુનાભાઈ સોલંકી, ધારાસભ્ય નવા રજૂ કરેલી અમે રોડ માટે, પણ કોઈ પ્રશ્ન આજથી 2016માં થયેલો હતો રોડ, ત્યાર પછી કોઈ થીગડા કે રોડ કે કોઈ જાતની કોઈ પોઝિશન કરી નથી। અવારનવાર રજૂઆત કરવા હાલો કે મહિનામાં થઈ જશે, 2 મહિનામાં થઈ જાય, અવારનવાર અમને જવાબ દે છે, પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવેલ નથી। જવાબમાં કહે છે હું તમને? જવાબમાં કે આવી ગયું, એજન્સીને આપી દીધું થઈ જાય, એના આજે 8-10 મહિના થઈ ગયા, કોઈ પણ હજી રોડનું કોઈ જાતનું કોઈ કાંઈ હલચલ થઈ નથી।